જય શ્રી રામ. ધોરણ 10 ની એક્ઝામ ક્લિયર કર્યા પછી આપણી પાસે 3 રસ્તા હોય છે, સાયન્સ, કોમર્સ એન્ડ આર્ટ્સ. તો સાયન્સ કયા સ્ટુડન્ટે લેવું, સાયન્સની અંદર એ ગ્રુપ ક્યારે લેવું, બી ગ્રુપ ક્યારે લેવું, એ લીધા પછી એની કઈ કઈ વેકેન્સીઓ હોય છે, તો એ બધી ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છે. આજે આપણે જાણીએ કોમર્સ સ્ટ્રીમ વિશે. તો પહેલી વાત, કોમર્સ સ્ટ્રીમ કેવા વિદ્યાર્થીઓએ સિલેક્ટ કરવી જોઈએ, રાઈટ? તો ઇન્ટરેસ્ટેડ ઇન મની એન્ડ બિઝનેસ. આમ તો મની બધાને ગમતી હોય છે, રાઈટ? પણ જેને પોતાનું કઈ નવું સ્ટાર્ટઅપ કરવું હોય એવા સ્ટુડન્ટ, કાં તો પછી કોઈ થોડું ઘણું લોજિકલ થિંકિંગ ધરાવતા હોય એવા, નહીં તો લવડ વિથ નંબર્સ, જેને ન્યુમેરિકલ્સ વધારે ગમતા હોય તેવા સ્ટુડન્ટે કોમર્સ પસંદ કરવું જોઈએ. આમ તો કોમર્સમાં આવે છે મેઇન 7 સબ્જેક્ટ, જેમાં 2 આવે છે લેંગ્વેજ સબ્જેક્ટ, ગુજરાતી એન્ડ ઇંગ્લિશ, અને મેઇન 4 સબ્જેક્ટ છે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, સ્ટેટિસ્ટિક. નામના મૂળત્વ અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા સંચાલન અને આંકડાશાસ્ત્ર. ધીસ ઇઝ ધી 4 મેઇન સબ્જેક્ટ એન્ડ 2 લેંગ્વેજ સબ્જેક્ટ ઇન કોમર્સ. હવે સબ્જેક્ટની વાત તો થઈ ગઈ, પણ એના પછી ફિલ્ડ કઈ કઈ આવે છે? તો ઘણી બધી ફિલ્ડ આવે છે, લાઈક મેનેજમેન્ટ એન્ડ કોર્પોરેટર, ડેટા સાયન્સ એન્ડ એનાલિટિક્સ, એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ લો, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, અકાઉન્ટિંગ એન્ડ ટેક્સેશન, સ્ટોક માર્કેટિંગ એન્ડ ટ્રેડિંગ. સાયન્સ અને કોમર્સ સ્ટ્રીમની વાત તો કરી લીધી. હવે વાત કરીએ આર્ટ્સની. તો પહેલી વાત, આર્ટ્સ સ્ટ્રીમમાં કયા વિદ્યાર્થીઓએ જવું જોઈએ? તો ફર્સ્ટ ઇઝ ધ એન્જોય રીડિંગ, રાઇટિંગ, કમ્યુનિકેશન એન્ડ ડિસ્કશન. આ બધું જેને ગમતું હોય એવા. સેકન્ડ ઇઝ ધ ક્રિએટિવ માઇન્ડ. ક્રિએટિવ માઇન્ડ ના હોય, ક્રિએટિવિટી ગમતી હોય અલગ અલગ, રાઈટ? એવા વિદ્યાર્થીઓ. થર્ડ ઇઝ ધ ક્યુરિયસ અબાઉટ ધ સોસાયટી, પોલિટિક્સ એન્ડ હિસ્ટ્રી. એન્ડ લાસ્ટ ઇઝ ધ અન્ડરસ્ટેન્ડિંગ પીપલ એન્ડ બિહેવિયર. જો આ બધી સ્કિલ આપણને ગમતી હોય તો આપણે આર્ટ્સ સિલેક્ટ કરવું જોઈએ. હવે આર્ટ્સમાં કયા કયા સબ્જેક્ટ આવે છે અને કઈ કઈ ફિલ્ડ આવે છે, હવે એના વિશે જાણીએ. ફિઝિયોલોજી, સોશિયોલોજી, હિસ્ટ્રી, જીઓગ્રાફી, ફિલોસોફી, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ અને તત્વજ્ઞાન. અને આર્ટ્સ સ્ટ્રીમ પછી ઘણી બધી વેકેન્સીઓ હોય છે, લાઈક વિઝ્યુલાઇઝેશન આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ, મીડિયા કમ્યુનિકેશન, રાઇટિંગ એન્ડ લેંગ્વેજ, ટીચિંગ એન્ડ રિસર્ચ.